નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાંના મૂળ તત્વો ભાગ 1 પાઘડીનું મૂલ્યાંકન. હવે આપણે પાઘડીના મૂલ્યાંકનમાં આગળ જે વિભાગ એમાં પૂછાય છે બોર્ડની એક્ઝામમાં એ જ પ્રશ્નો જોયા. આ વિડીયોમાં આપણે વિભાગ બીમાં જે પ્રશ્ન પૂછાય છે, એક પ્રશ્ન પૂછાય છે વિભાગ બીમાં, એના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો એકબીજાના ઓપ્શનમાં પૂછી શકાય, પણ વિભાગ એમાં તમને ઓપ્શન આપેલા હોય, જ્યારે વિભાગ બીમાં તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય, તમારે પ્રશ્નનો જવાબ જાતે જ વિચારીને લખવાનો હોય. બરાબર, પણ પ્રશ્નનો જવાબ હેતુલક્ષી હોય. તો જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે વિભાગ એ કે વિભાગ બી બંને પ્રશ્નોની તૈયારી એકસાથે કરી શકો. તો બીજો પ્રશ્ન છે, પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો મિલકત લેણા બાજુ, બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ, અદ્રશ્ય મિલકત તરીકે. ત્રીજો પ્રશ્ન છે, પાઘડીના મૂલ્યાંકનની મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ એટલે શું? તમને ખ્યાલ જ છે, આપણે જેટલી ગણતરી કરી એમાં ક્યાંય મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ આવી નથી. તો આ કોઈ ગણતરીની પદ્ધતિ છે જ નહીં. પણ જ્યારે બંને પક્ષકારો હિસાબી ચોપડાનો આધાર લેવાને બદલે સોદાશક્તિ મુજબ પાઘડીની રકમ નક્કી કરે તો તેને પાઘડીના મૂલ્યાંકનની મનસ્વી પદ્ધતિ કહેવાય. ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? તો આપણે આગળ શીખી જ ગયા છીએ, જ્યારે કન્ટિન્યુ નફો વધતો હોય. બરાબર છે, નફો કન્ટિન્યુ વધતો હોય ત્યારે નફાની રકમમાં સતત વધારો થાય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થાય. પછી છે, પાઘડી એટલે શું? તો પાઘડી એટલે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. બરાબર. અધિક નફો એટલે શું? તો જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાનો જે નફો છે એને અધિક નફો કહેવામાં આવે છે. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં હજી વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય છે એનો વિડીયો બનાવશું. ધોરણ 12ના તમારા વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ ચેનલને શેર કરજો. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. પ્રશ્ન ન હોય અને કંઈ સુધારા વધારા લાગતા હોય, કંઈ સૂચન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. બરાબર. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ફરી આગળના વિડીયોમાં મળીએ છીએ. અસ્તુ.